નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રીની અધ્યક્ષતામાં કલેક્ટરશ્રીને પ્રવેશોત્સવ અને ગુણોત્સવના તાયફા બંધ કરવા આવેદનપત્ર અપાયું। ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાયફાઓ કરીને પ્રચાર કરે છે, પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી। આજ રોજ તારીખ 25 જૂનના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ભુજ ખાતે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની માંગ સાથે પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખશ્રી સંજય બાપટ, મહિલા મોરચા પ્રમુખશ્રી કાંતાબેન પટેલ, ભુજ તાલુકા મહામંત્રી મામદભાઈ ખલીફા, ભુજ શહેર પ્રમુખશ્રી એડવોકેટ રાજેશભાઈ મહેશ્વરી, પ્રવીણસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, મુન્દ્રા, કચ્છ। સંજયભાઈ, આજે જે કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી, શું વિગત છે, શું કહેશો? આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા તરફથી આજરોજ અમારા અગ્રણી એવા પ્રવીણસિંહ ચૌહાણ, મહિલા મોરચાના પ્રમુખ કાંતાબેન, તાલુકાના મહામંત્રી મામદભાઈ ખલીફા, અમારા શહેરના પ્રમુખ ભુજ શહેરના પ્રમુખ રાજેશભાઈ મહેશ્વરી અને તમામ કાર્યકર્તાઓ સાથે ભુજ કલેક્ટર સાહેબશ્રીને અમે જે સરકાર અત્યારે તાયફાઓ કરી રહી છે પ્રવેશોત્સવના બહાને, જ્યાં બાલવાડીથી કરી અને 8 ધોરણ સુધીનો અભ્યાસ પ્રાથમિક શાળામાં જ્યાં થઈ રહ્યો છે અને 9 પછી માધ્યમિક શાળામાં જે પ્રવેશોત્સવની વાતો થઈ રહી છે અને બાળકો 4થા ધોરણ પછી કે 8મા ધોરણ પછી પણ ઘણા બધા સ્કૂલો મૂકી રહ્યા છે અથવા તો પ્રાઇવેટ સ્કૂલોમાં જઈ રહ્યા છે। એના માટે અમે આજે ખાસ જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી ગુજરાત સરકારને એટલું કહેવા આવ્યા હતા કે ભાઈ આજે તમે તાયફાની સરકાર ચલાવો છો, તાયફાની સરકાર બંધ કરો, કારણ કે 1 થી 8 ધોરણ વચ્ચે ક્યાંક એક જ શિક્ષક છે। કચ્છની ખાસ વાત કરીએ તો આપણી પાસે ઘણા બધા જગ્યાએ પ્રાથમિક શાળાના રૂમો નથી અને 1600થી વધુ શિક્ષકોની ભરતી આજ દિવસ સુધી કરવામાં પણ આવી નથી। એના માટે અમે સરકારને ઉજાગર કરવા માટે તે તાયફા કરી રહ્યા છે અને બંધ કરાવવા માટે આજે એક આવેદનપત્ર આપ્યું હતું। તમામ કચ્છના વાલીઓ અને આમ આદમી પાર્ટી વતીથી અમે એમને અપીલ કરી હતી કે સારામાં સારું શિક્ષણ આપવામાં આવે। શિક્ષકોની ભરતી કરવાના બદલે એમને હમણાં જ આપણે જોયું કે ગાંધીનગરની અંદર એક બેન ગર્ભવતી હતા, એને પણ ઢસડીને દબાવમાં પૂરવામાં આવે છે। શિક્ષકો જે નિર્માણ કરવાના છે, દેશનું ભવિષ્ય ઉજાગર કરવાના છે, એવા શિક્ષકો માટેની જે કાયમી ભરતી માટેના ટેટટાટના લોકો લડી રહ્યા છે એમને પણ ઢસડી અને ખાલિસ્તાની આતંકવાદી જેવો વર્તાવ એની સાથે કરી અને એમને પૂરવામાં આવ્યા છે। એટલે આ સરકાર કંઈક ને કંઈક એવું સાબિત કરવા માંગે છે કે સત્તામાં બેઠેલા લોકોની જે પ્રાઇવેટ સ્કૂલો છે એ પ્રાઇવેટ સ્કૂલો માત્ર ચાલે, સરકારી સ્કૂલોની અંદર કોઈ શિક્ષકોની ભરતી કરવામાં ના આવે। જે રૂમ છે, જે શાળાઓ છે એ પણ ધીમે ધીમે બંધ કરતા આવે છે અથવા તો બાજુની શાળા છે ત્યાં એ સ્કૂલોને મર્જ કરી અને ત્યાં ખાનગી શાળાઓ ચાલુ કરવા માટેના તમામ પ્રયાસો આ સરકાર કરી રહી છે। એટલે પ્રવેશોત્સવના નામે જે તાયફાઓ કરી રહી છે સરકાર, એને ખાસ અમે અહીં જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને આપના મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માટે અપીલ કરવા માટે આવ્યા છે કે આ તાયફાઓ બંધ કરો અને બાળકોને શિક્ષણ આપો, કારણ કે શિક્ષિત થશે તો જ બાળકો આગળ તમને પૂછી શકશે સવાલો કે ભાઈ સરકાર કે અહીંયાના ધારાસભ્ય કે સાંસદશ્રી શું કરી રહ્યા છે અથવા છેલ્લા 10 વર્ષમાં શું કર્યું છે, એ સવાલો ન પૂછે એના માટે આ સરકાર એમને ક્યાંક ને ક્યાંક શિક્ષણથી વંચિત રાખતી હોય એવું અમને જોવા મળી રહ્યું છે।